હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6 એમાં આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરવાનું છે સીમાંત પડતર પદ્ધતિ માર્જિનલ કોસ્ટિંગ. એક્ઝામમાં આ ચેપ્ટર 15 માર્ક્સનું છે આપણનું, બરાબર. 15 માર્ક્સનો પ્રેક્ટિકલ સમજ પૂછાશે, એકના અથવામાં એક. તમને ખબર છે એ પ્રમાણે આપણી પેપર સ્ટાઇલ છે. હવે સૌપ્રથમ તો સીમાંત પડતર પદ્ધતિ માર્જિનલ કોસ્ટિંગ એ તો બરાબર છે, પણ સીમાંત પડતર એટલે શું, માર્જિનલ કોસ્ટ એટલે શું? હવે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરીએ છીએ, બરાબર, તો જેટલી વસ્તુ ઉત્પાદન કરીએ ને એટલો ખર્ચ વધે, તમને ખબર છે, બરાબર. પણ હવે દાખલા તરીકે આપણે 50 વસ્તુ ઉત્પાદન કરીએ છીએ, બરાબર, અને આપણો ખર્ચ થાય છે 150 રૂપિયા, બરાબર. 3 ગણો આપણો ખર્ચ થાય છે. તો કદાચ હું એમ કહું કે મારે 100 વસ્તુનું ઉત્પાદન કરવું છે તો મારો ખર્ચ થઈ જશે 300 રૂપિયા, બરાબર. હવે આવું આ આપણો ટોટલ કોસ્ટ હોય ને એમાં બે વસ્તુ સમાયેલી હોય. એક હોય ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે તમે ગમે એટલા એકમોનું ઉત્પાદન કરો તમારો ખર્ચ એટલો જ રહે. અને એક હોય છે ચલિત પડતર, વેરિયેબલ કોસ્ટ, બરાબર છે. અને એ તમે જેટલું ઉત્પાદન કરો એટલું તમારો છે એ વધારે ખર્ચો થતો જાય. તો આપણે જે વધારે ખર્ચો થતો જાય ને ઉત્પાદન દીઠ, એ વસ્તુને કહેવાય સીમાંત પડતર, બરાબર છે. એટલે કે જેવી રીતે તમારું ઉત્પાદન વધે અને એની સાથે સાથે તમારો ખર્ચ પણ વધતો જાય, તો એ છે તમારા માટે સીમાંત પડતર. એ પડતર છે એ તમારી સીમાંત પડતર છે, બરાબર છે. તો બેનો અર્થ મેં લખી નાખ્યો છે કે સીમાંત પડતર એટલે શું, તો કે સીમાંત પડતર એટલે કોઈ વસ્તુના ઉત્પાદન અંગેના ચલિત અથવા તો પ્રત્યક્ષ ખર્ચનો સરવાળો, બરાબર છે. એટલે કે કોઈ પણ વસ્તુનું તમે ઉત્પાદન કરો તો એમાં કેટલો ચલિત ખર્ચ થાય છે, એટલે કે ઉત્પાદન દીઠ વધતો ખર્ચ એટલે કે ચલિત ખર્ચ, બરાબર. કેટલો ચલિત ખર્ચ થાય છે અથવા તો પ્રત્યક્ષ ખર્ચ થાય છે તેનો સરવાળો, બરાબર છે. પ્રત્યક્ષ ખર્ચ એટલે શું એ પણ તમને ખબર છે, સીધો ખર્ચ જે ઉત્પાદન સાથે સીધો સંકળાયેલો હોય, બરાબર. એવા ખર્ચમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ, તો કે એક તો માલ સામાનનો સમાવેશ કરી શકીએ, કાચો માલ. પછી પ્રત્યક્ષ મજૂરીનો સમાવેશ કરી શકીએ, બરાબર. પછી પ્રત્યક્ષ ખર્ચાઓનો સમાવેશ કરી શકીએ, બરાબર છે. હવે એમાં ઘણા બધા વેજીસ ને ઘણું બધું આવી જાય, બરાબર છે. તો આટલા વસ્તુનો સમાવેશ આપણે, આ તો મેં ખાલી તમને એક્ઝામ્પલ આપ્યા કે આટલા ખર્ચાનો સમાવેશ આપણે પ્રત્યક્ષ ખર્ચ તરીકે કરી શકીએ જે ઉત્પાદન સાથે સીધા સંકળાયેલા છે, બરાબર છે. તો એને આપણે સીમાંત પડતર કહી શકશું. એવા ખર્ચાઓનો સરવાળો એટલે સીમાંત પડતર. હવે સીમાંત પડતર પદ્ધતિ શું છે? સીમાંત પડતર પદ્ધતિ, સીમાંત પડતર શું છે એ વસ્તુ ખબર પડી ગઈ. સીમાંત પડતર પદ્ધતિ શું છે? તો હવે આપણે છે એક કોઈ પણ કંપની એક કરતાં વધારે વસ્તુનું ઉત્પાદન કરતી હોય, બરાબર છે. તો હવે એમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવાથી વધારામાં વધારે એક જે છે એ આપણને નફો મળે, બરાબર છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવાથી કે, અને દાખલા તરીકે 3 વસ્તુ છે ABC, બરાબર. હવે એમાં બધી વસ્તુનું ઉત્પાદન અલગ અલગ રીતે થતું હોય, અલગ અલગ જે છે એ ક્વોન્ટિટીમાં થતું હોય. તો કઈ વસ્તુનું ઉત્પાદન કેટલી ક્વોન્ટિટીમાં કરવાથી કંપનીને મેક્સિમમ લાભ થશે, તો એ વસ્તુ છે એની ગણતરી આપણે કરી અને પછી આપણે આ ત્રણેય વસ્તુનું ઉત્પાદન હાથ ધરીએ તો એને કહેવાશે સીમાંત પડતર પદ્ધતિ. અને એના માટે આપણે સીમાંત પડતરનો યુઝ કરશું, એટલે કે એક એકમ દીઠ કેટલો ચલિત ખર્ચ આપણો થાય છે એ વસ્તુને આપણે ધ્યાનમાં દઈશું, બરાબર છે. આ બાબતમાં આપણે કુલ પડતરમાં સ્થિર ખર્ચને ધ્યાનમાં દેતા નથી, કારણ કે સ્થિર ખર્ચ મોટા ભાગે ગમે એટલું ઉત્પાદન કરીએ આપણે, એ વસ્તુ આપણે સ્થિર જ રહેવાની છે. સીમાંત પડતર પદ્ધતિ શું છે? તો કે સીમાંત પડતર પદ્ધતિ એ સીમાંત પડતરનું નિર્ધારણ કરે છે. ઉત્પાદન જથ્થા કે પ્રમાણમાં ફેરફાર થવાને કારણે નફા પર થતી અસરને સ્થિર અને ચલિત પડતર જુદી પાડીને નક્કી કરવાની પદ્ધતિ છે. જેવી રીતે કે મેં કીધું કે સીમાંત પડતરનું નિર્ધારણ કરે છે અને ઉત્પાદન અને નફામાં ફેરફાર કરવાથી, હવે દાખલા તરીકે આપણે ઉત્પાદન અને નફામાં, એટલે કે ઉત્પાદનમાં આપણે કેટલો ફેરફાર કરશું તો આપણા ખર્ચમાં કેટલો ફેરફાર થશે અથવા તો નફામાં કેટલો ફેરફાર થશે, એ વસ્તુની, એ બાબતની આપણે જાણકારી છે એ મળી જાય છે સીમાંત પડતર પદ્ધતિ દ્વારા, બરાબર છે. ચાલો આગળ વધીએ. ફાળો, કોન્ટ્રીબ્યુશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફાળો, કોન્ટ્રીબ્યુશન શું છે? હવે દાખલા તરીકે આપણે સેલ્સ કરી છે, વેચાણ કર્યું છે, અને એમાંથી આપણે પડતર બાદ કરીએ તો આપણને નફો મળે, એ વસ્તુ આપણને ખબર છે, બરાબર છે. આ વસ્તુ આપણને ખબર છે. પણ હવે મારે સીમાંત પડતર છે, મારી પાસે શું છે? સીમાંત પડતર. તો મારે અહીંયા કુલ પડતરમાં મારી બે વસ્તુ સમાયેલી હશે. કુલ પડતરમાં મારી કેટલી વસ્તુ સમાયેલી હશે? બે વસ્તુ. એક હશે એ સ્થિર પડતર હશે,
જે ગમે તે ઉત્પાદન કરો કાંઈ ફેર નહીં પડે, અને એ કહીશે એ હશે મારી અસ્થિર પડતર અથવા તો ચલિત પડતર. બરાબર. સ્થિર પડતરને આપણે ધ્યાનમાં દેતા નથી, ચલિત પડતરને આપણે ધ્યાનમાં દઈએ છીએ. એટલે વેચાણમાંથી હું કુલ પડતર માઇનસ નહીં કરું, પણ હું શું માઇનસ કરીશ? સ્થિર પડતર. એટલે એ મારો એક જાતનો નફો પ્લસ સ્થિર ખર્ચ થઈ જશે. બરાબર. અહીંયા હું સ્થિર ખર્ચને ધ્યાનમાં દઈશ નહીં. જે કુલ પડતર હું માઇનસ કરીશ, નફો શોધીશ, એમાં હું સ્થિર પડતરને ધ્યાન નહીં દઉં. શું કામ? કે મારે સીમાંત પડતર પદ્ધતિથી હું કામ કરું છું. બરાબર છે. એટલે કે સ્થિર કોસ્ટને હું ધ્યાનમાં દઈશ નહીં. એટલે આ વસ્તુ જે આવી ને મારી પાસે નફો પ્લસ સ્થિર ખર્ચ, એ મારું આવ્યો ફાળો. શું આવ્યો? ફાળો. આને કહેશું આપણે ફાળો. બરાબર. હવે જે લખ્યું છે એ વસ્તુ આપણે વાંચી લઈને પછી પાછું એ વસ્તુને સમજીએ. વેચાણ કિંમતમાંથી સીમાંત પડતર. સીમાંત પડતર એટલે જે આપણો ચલિત પડતર છે આપણી એ. બરાબર છે. તો ચલિત પડતર બાદ કરતાં જે તફાવતની રકમ મળે તે નફા તરીકે ઓળખાય છે. કોઈ પણ વસ્તુના ફાળો એ વસ્તુની નફાકારકતાની પારાશીશી છે. એટલે કે કોઈ પણ વસ્તુ કેટલો નફો કમાઈને આપે છે એ વસ્તુ છે એ આપણું શું છે? ફાળો છે. જે વસ્તુનો ફાળો વધારે તે વસ્તુ તેટલી જ નફાકારક છે એમ આપણે કહી શકશું. બરાબર. ફાળો ખબર પડી ગયું શું છે? તો કે ફાળોનો ફોર્મ્યુલા મેં ફોર્મ્યુલા પાછળ લખ્યા છે. બરાબર. એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અલગથી એક પેજ બનાવેલું છે ફોર્મ્યુલાનું. બરાબર છે. એ પણ તમે ટેલિગ્રામની ચેનલમાં જોઈ શકશો. બરાબર છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું છે એ પોસ્ટ કરી દઈશ. તો વેચાણ અને આ થઈ ગયો આપણો ફાળો. ફાળો શું છે ખબર પડી ગઈ? ફાળો છે એ નફોય દર્શાવે છે અને પ્લસ સ્થિર ખર્ચે બતાવે છે. બરાબર. એટલે કે નફો અને સ્થિર ખર્ચ બે બતાવે છે. એટલે કે આપણો છે એને કહેવાય એકમ દીઠ બરાબર એકમ દીઠ ફાળો. બરાબર છે. ચાલો, ફાળો બરાબર નફો પ્લસ સ્થિર ખર્ચ. વસ્તુ ખબર પડી ગઈ. શું કામ? કે આપણે ખાલી ચલિત પડતર જ ધ્યાનમાં દઈએ છીએ, સ્થિર ખર્ચ ધ્યાનમાં, સ્થિર પડતર ધ્યાનમાં દેતા નથી. એટલે આપણા નફામાં આપણો સ્થિર ખર્ચ છે એ ઇન્ક્લુડ થઈ જાય છે. ડન થઈ ગયું. ફાળો શું છે ખબર પડી ગઈ. બરાબર છે. એક જાતનો નફો જ છે કંપની માટે. બરાબર. એટલે કે આપણને ખબર પડી જાય કે આ પ્રોડક્ટ આપણને કેટલો નફો કમાઈને આપશે. બરાબર છે. ચાલો, જેટલો નફો ફાળો વધારે એમ નફાકારકતા વધારે. આગળ વધીએ. આના સૂત્રો છે ફાળાના. ફાળો એટલે કન્ટ્રીબ્યુશનને કહેવાશે સી. બરાબર. હવે એના માટે મેં તમને કીધું એ પ્રમાણે પાછળ આપણે લખેલું હતું કે આપણી જે વેચાણ કિંમત છે એમાંથી આપણે જે ચલિત પડતર છે આપણી, બરાબર, જે આપણે ઉત્પાદન સાથે સાથે શું કરે, વધારો થતો જાય. ઉત્પાદન વધે તો ચલિત પડતરે વધે, ઉત્પાદન ઘટે તો ચલિત પડતરે ઘટે. બરાબર. તો આપણે એનો ફોર્મ્યુલા આપણે બનશે સી એટલે કે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. બરાબર છે. ચાલો, તો એસ માઇનસ વી આ મેઇન ફોર્મ્યુલા છે આપણો. ખૂબ જ ધ્યાનમાં દેવાનો છે. દરેક વખતે આવી જશે, ધ્યાનમાં રાખવાના છે બધા જ ફોર્મ્યુલા. બરાબર. મિશ્રણ થઈને ખીચડી કરીને પણ આપણે દાખલો છે એ ગણવો પડશે. એટલે બધા જ ફોર્મ્યુલા પ્રોપર ધ્યાનમાં રાખી લેજો. હવે આને આપણે થોડુંક અલગ કંઈ તો ફાળો પ્લસ ચલિત પડતર બરાબર વેચાણ કિંમત પણ થાય. બરાબર. એમાં કાંઈ નથી. એસને આપણે આ વી છે સી ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ વી આવી રીતે આપણે કર્યું હતું. બરાબર છે. હવે મારે સેલ્સ ગોતવું છે તો વેરિયેબલ માઇનસ છે, સામેની સાઈડ આવેલો ગયો તો પ્લસ, તો એ સી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ એસ. બરાબર. એવી જ રીતે તમે વી પણ શોધી શકો છો. બરાબર. એસને ઓલી બાજુ જઈ અને માઇનસ કરી નાખો એટલે. બરાબર છે. બધી વસ્તુ અંદરો અંદર છે એ તમારે કરવાની રહેશે. બીજા નંબરમાં મેં તમને પાછળ કીધું એ પ્રમાણે ફાળામાં બે વસ્તુ સમાયેલી છે. આ પણ ધ્યાનમાં રાખવાનું. આ ફોર્મ્યુલા છે સી ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ વી. બરાબર. અને બીજા નંબરમાં ફાળો ઇઝ ઇક્વલ ટુ નફો પ્લસ સ્થિર ખર્ચ. આ રીતે પણ તમે ફાળો ફાઇન્ડ આઉટ કરી શકો. આ સિવાય તમને સ્થિર ખર્ચ ના આપેલા હોય તો ફાળામાંથી નફો માઇનસ કરી અને સ્થિર ખર્ચ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. અને સી ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ એફ એનો ઇંગ્લિશ વર્ઝન છે. કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ પ્લસ ફિક્સ કોસ્ટ. બરાબર છે. પછી બીજા નંબરમાં આ વસ્તુ સમજવા જેવી છે. ફાળો બરાબર સ્થિર ખર્ચ માઇનસ ખોટ. હવે જેમ આપણે નફો ઉપર પ્લસ કર્યો તો કદાચ ખોટ હોય તો સ્થિર ખર્ચમાંથી ખોટ આપણે માઇનસ કરવી પડે. આ બાબત ડીપમાં આપણે સમજશું, પણ એ આપણે પાછળ સમજશું જ્યારે આપણી પાસે સમતૂર બિંદુ આવશે. બરાબર છે. અત્યારે આપણે ખાલી આટલું સમજી લઈએ. આગળ વધીએ. આ આવી ગયું સમતૂર બિંદુ યાદ કર્યું ને. બરાબર છે. હવે આમાં થોડાક બાબત આપણે ધ્યાનમાં દેવાની છે એ વસ્તુ છે. સૌપ્રથમ છે સમતૂર બિંદુ બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી. બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? કે એનપીએનએલ સિચ્યુએશન કોઈ પણ ઉત્પાદન માટે. બરાબર. એનપીએનએલ એટલે નો પ્રોફિટ નો લોસ. બરાબર છે. એટલે કે તમે કોઈ એક એવી સપાટીએ પહોંચો કે જ્યાં તમને પ્રોફિટય નથી થતો અને લોસય નથી થતો. બરાબર. તો એવી સિચ્યુએશનમાં તમે કેટલું વેચાણ કરશો તો એ વસ્તુ છે તમારું સમતૂર બિંદુ. બરાબર છે. વાંચીએ શું કહેવા માગે છે.
ઉત્પાદન અને વેચાણની એવી સપાટી કે જ્યાં નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ પ્રવર્તે છે. ટૂંકમાં ફાળો બરાબર સ્થિર ખર્ચ થઈ જાય. જ્યાં અહીંયા આપણે નફો અને ખોટ સમાયેલી હતી, પણ અહીંયા આપણને નફો કે ખોટ કાંઈ થશે નહીં, ડાયરેક્ટ ફાળો ઇઝ ઇક્વલ ટુ સ્થિર ખર્ચ થશે. બરાબર છે, એટલે કે એ વસ્તુ આપણી બ્રેક ઇવન પોઈન્ટમાં આવશે, એટલે કે NP/NL. બરાબર, એનું ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે. સમતુલ બિંદુ, હવે આમાં બે વસ્તુ હોય, કાં તો એકમોમાં ફાઇન્ડ આઉટ કરવું પડે અને કાં તો રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવું પડે. જો એકમોમાં કહીએ તો તમારે ફિક્સ કોસ્ટના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ, સેલ્સ એટલે વેચાણ, વેરિયેબલ એટલે આપણો ચલિત પડતર, અને ફિક્સ કોસ્ટ એટલે સ્થિર ખર્ચ. આ બધી જ વસ્તુ તમને એકમ દીઠ લેવાની છે. ફિક્સ જે સ્થિર ખર્ચા છે એ તમને એકમ દીઠ આપેલા હોય તો ઠીક છે, નહીંતર એમાં તમને પૈસા જ આપેલા હશે અને એ રૂપિયામાં જ તમારે અહીંયા લખવાનું રહેશે. અને આ સેલ્સ અને વેરિયેબલ આ બે તમારે એકમ દીઠ લેવાના થશે. એકમ દીઠ વેચાણ અને એકમ દીઠ ચલિત પડતર, આ બે વસ્તુ તમારે એકમ દીઠ લેવાની થશે. એટલે તમને જે છે એ સમતુલ બિંદુ કેમાં મળી જશે? એકમ દીઠમાં મળી જશે. હવે જો તમને રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું કહીએ તો સમતુલ બિંદુ રૂપિયામાં ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર પડતર અથવા તો સ્થિર ખર્ચ એના છેદમાં સેલ્સ એ રૂપિયામાં અને વેરિયેબલ એ રૂપિયામાં ઇન્ટુ સેલ્સ એ રૂપિયામાં, એટલે કે આ બધી જ વસ્તુ કેમાં આવશે? રૂપિયામાં. અને જે આન્સર મળશે સમતુલ બિંદુએ વેચાણ કેટલું થશે એ પણ તમને રૂપિયામાં જ મળશે. બરાબર છે. ચાલો, આ સિવાય એક બીજું છે ફોર્મ્યુલા જે ખૂબ જ IMP છે, ખૂબ જ ઉપયોગમાં આવશે. આના કરતાં વધારે પણ આ ફોર્મ્યુલા તમને વધારે ઉપયોગમાં આવશે. બરાબર છે, કારણ કે વધારે કન્વિનિયન્ટ ફોર્મ્યુલા છે અને યાદ રહી જાય એવો છે, અને વધારે ગણતરી પણ આમાં થશે નહીં. અમુક વસ્તુ આમાં આપી દઈએ એટલે તમારે જે છે ફાઇન્ડ આઉટ થઈ જાય. એફના છેદમાં PVR, એફ એટલે ફિક્સ કોસ્ટ, બરાબર, સ્થિર ખર્ચા અથવા તો સ્થિર પડતર, એના છેદમાં PVR. PVR એ સિનેમા નથી, બરાબર. PVR એટલે જે છે એ પ્રોફિટ વોલ્યુમ રેશિયો, બરાબર છે. પ્રોફિટ વોલ્યુમ રેશિયો આ શું છે ને એ હમણાં આપણે સમજશું. બરાબર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે કે નફા જથ્થા ગુણોત્તર, સ્થિર ખર્ચના છેદમાં નફા જથ્થા ગુણોત્તર. બરાબર, એટલે આ વસ્તુ તમે કરશો એટલે કે તમને છે એ શું મળી જશે? સમતુલ બિંદુ મળી જશે રૂપિયામાં. બરાબર છે, ડન છે. પછી પ્રોફિટ વોલ્યુમ રેશિયો આપણે પાછળ જ છે અને એના વિશે આપણે ડીપમાં સમજશું. ચાલો, આ થઈ ગયું સમતુલ બિંદુ NP/NL, જે આપણને લોસ એ નથી થતો, પ્રોફિટ એ નથી થતો. બરાબર છે. ચાલો આગળ વધીએ. ફાળો. ફાળો શું છે એ તો આપણે હમણાં સમજીને આવ્યા. બરાબર છે, છતાંય આપણે જરાક રિપીટ કરી નાખીએ. કન્ટ્રીબ્યુશન, કોઈપણ વસ્તુની વેચાણ કિંમતમાંથી ચલિત પડતર બાદ કરતાં જે રકમ વધે તે ફાળા તરીકે ઓળખાય છે. ફાળામાં બે વસ્તુ સમાયેલી હોય, મેં તમને કીધું, સ્થિર ખર્ચ અને નફો. બરાબર, અને એને જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. બરાબર છે, એટલે કે ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત પડતર. બરાબર, ખૂબ જ સામાન્ય ફોર્મ્યુલા છે અને આવડી જાય એવો છે. બરાબર છે, તો આ વસ્તુ થઈ ગઈ. પછી ફાળો બરાબર સ્થિર ખર્ચ, એ થશે આપણું સમતુલ બિંદુ જે આપણે પાછળ જોઈ ગયા. ફાળો બરાબર સ્થિર ખર્ચા પ્લસ નફો, એમાં નફો એડ થઈ જાય તો આપણને નફો થાય ને ત્યારે એમાં નફો એડ થાય, અને જો ખોટ થાય તો ખોટ માઇનસ થાય. આટલી વસ્તુ. બરાબર. ચાલો, પછી છે નફા જથ્થાનો ગુણોત્તર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. પ્રોફિટ વોલ્યુમ રેશિયો પાછળ આવી ગયો આપણો ફોર્મ્યુલામાં, પણ આપણે વળી પાછું જોઈ લઈએ શું છે. તો કે એક જાતનો એકમની નફાકારકતા બતાવે છે કે ઉત્પાદન ઉપર કેટલું વેચાણ થાય. બરાબર, વેચાણ થાય અને વેચાણ ઉપર કેટલો પ્રોફિટ થાય તે વસ્તુ આપણને બતાવે છે નફા જથ્થા ગુણોત્તર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એકમની નફાકારકતાનો ખ્યાલ મેળવવા માટે નફા જથ્થાનો ગુણોત્તર ઉપયોગી છે, અને આ ગુણોત્તર વેચાણ સામે વેચાણ સામે ફાળાની ટકાવારી દર્શાવે છે. બરાબર છે, એટલે કે આપણે વેચાણ સામે કેટલો ફાળો છે, જેટલો ફાળો વધારે એટલી કંપનીની નફાકારકતા વધારે અને એટલી કંપનીની સિચ્યુએશન સારી. બરાબર છે, તો ખબર પડી ગઈ. નફા જથ્થા ગુણોત્તર એટલે કંપનીનો એક જાતનો નફાકારકતાનો એ જે છે એ આંક છે આપણો. બરાબર છે, કેટલો નફો દર્શાવે છે, કેટલો નફો કંપની કરે છે એ વસ્તુ બતાવે છે. જેટલો નફાકારકતા વધારે એટલો આપણો ગુણોત્તર વધારે. નફા જથ્થા ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. બરાબર, આ એનો ફોર્મ્યુલા છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, ખૂબ જ ઇઝી ફોર્મ્યુલા છે. બરાબર, નફા જથ્થા ગુણોત્તર PVR એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. PVR ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન ડિવાઈડ બાય સેલ્સ ઇન્ટુ 100. બરાબર છે, જે ફાળો આપેલો હોય, ફાળાનો ફોર્મ્યુલા તો આપણને ખબર જ છે, સેલ્સ માઇનસ વેરિયેબલ. બરાબર, સેલ્સ માઇનસ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ, આ સિવાય સેલ્સ કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે સ્થિર ખર્ચ પ્લસ પ્રોફિટ એ તમે કરી શકો. બરાબર છે, તોય પણ તમારો ફાળો છે એ તમને મળી જાય.
બરાબર, અને સ્થિર ખર્ચામાં ખોટ હોય તો પણ તમને તમારો ફાળો મળી જાય, બરાબર છે. તો ફાળો ફાઇન્ડ આઉટ કરવા માટે ઘણી બધી પ્રોસેસ છે, પણ આ ફોર્મ્યુલા એના માટે ખૂબ જ કોમન છે, આ વધારે પડતો યુઝ થાય છે, બરાબર છે. તો નફા જથ્થા ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, એટલે કે કન્ટ્રીબ્યુશન ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100, એટલે કે તમને નફા જથ્થા ગુણોત્તર મળી જશે, અને આ હંમેશા પર્સન્ટેજમાં હશે, બરાબર છે. ક્લિયર થઈ ગયું. પછી છે સલામતીનો ગાળો. સલામતીનો ગાળો એટલે દાખલા તરીકે કંપનીએ કેટલું વેચાણ કર્યું છે એનું NPNL એટલે કે નો પ્રોફિટ નો લોસથી આગળનું વેચાણ, એ એના માટે એનો સલામતીનો ગાળો છે. કંપની કેટલું પ્રોફિટ કરે છે, બરાબર, મીન્સ કે કેટલું એના હિતમાં થાય છે, એ એનો સલામતીનો ગાળો છે. ટૂંકમાં જો આપણે આપણી ભાષામાં સમજીએ તો આ વસ્તુ છે કે દાખલા તરીકે કંપનીનું NPNL છે 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા એ કંપની વેચાણ કરે તો એને કોઈ પ્રોફિટ કે કોઈ લોસ થતો નથી, પણ કંપનીનું વેચાણ છે 8 લાખ રૂપિયાનું. કંપનીનું વેચાણ કેટલું છે? 8 લાખ રૂપિયાનું. હવે NPNL છે એનું 5 લાખ, 8 લાખનું એ વેચાણ કરે છે, તો જે વધારાનું આવ્યું ને 3 લાખ રૂપિયા, એ એનો સલામતીનો ગાળો છે. એ કંપની સલામત છે જ્યાં સુધી એને NPNLથી વધારે વેચાણ થાય છે, બરાબર. જે NPNL એટલે સમતૂટ બિંદુ, બરાબર છે. સમતૂટ બિંદુથી જેટલું કંપની વધારે વેચાણ કરે એને કહેવાશે આપણો સલામતીનો ગાળો, ત્યાં સુધી કંપની સલામત છે, બરાબર છે. ચલો, કોઈ પણ ઔદ્યોગિક સાહસમાં ખરેખર વેચાણમાંથી સમતૂટ બિંદુ એ વેચાણ બાદ કરતાં જે રકમ આવે તેને સલામતીનો ગાળો કહે છે, બરાબર. સમતૂટ બિંદુએ વેચાણ માઇનસ કરીએ આપણે તો જે છે એ આપણને શું મળી જશે? સલામતીનો ગાળો, જેવું કે મેં અહીં તમને સમજાવ્યું, બરાબર છે. તો સલામતીનો ગાળાનો ફોર્મ્યુલા તો તમને ખબર પડી જ ગઈ છે. સલામતીનો ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ એટલે NPNL સેલ, બરાબર છે. નો પ્રોફિટ નો લોસ, બરાબર છે. સલામતીનો ગાળો પર્સન્ટેજમાં બે વસ્તુ પૂછાય છે. સલામતીનો ગાળો એકમોમાં, આ છે આપણને રૂપિયામાંય મળશે, અથવા તો જો એકમોમાં આપ્યો છે તો એકમોમાં મળશે, બરાબર છે. આ મોટા ભાગે રૂપિયામાં મળશે. પછી સલામતીનો ગાળો પર્સન્ટેજમાં તમને કીધો છે, તો એમાં તમારે વેચાણ સાથે એનું પર્સન્ટેજ કાઢવાનું રહેશે. તો સલામતીનો ગાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, એટલે કે સલામતીનો ગાળો અહીંયા જે તમને આવ્યો, તમે આ ફોર્મ્યુલા મૂક્યો અને તમને સલામતીનો ગાળો ગમે એટલો આવ્યો હોય, તમારે અહીંયા મૂકી અને એને ભાગ્યા વેચાણ ગુણ્યા 100 કરી નાખો, એટલે અહીંયા તમને પર્સન્ટેજમાં તમને એની ટકાવારી મળી જશે, બરાબર છે. આ થઈ ગયો સલામતીનો ગાળો. સલામતીનો ગાળો એટલે સમતૂટ બિંદુની આગળનું વેચાણ, અથવા તો સલામતીનો ગાળો ક્યારેક માઇનસમાં હોય, એવું નથી કે સલામતીનો ગાળો પ્લસમાં હોય, ક્યારેક કંપની ખોટ કરતી હોય તો માઇનસમાં હોય, બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણી થશે. તો છે સલામતીનો ગાળો. પછી આગળ વધીએ. આગળ છે આપણું લાસ્ટવાળું ચાવીરૂપ પરિબળ. હવે કંપની અથવા તો કોઈ પણ ઉત્પાદિત એકમ ઉત્પાદન કરતું હોય ત્યારે એની પાસે ઘણી બધી વસ્તુઓ, કાચા માલ, મજૂરી, બરાબર છે, પછી પ્રત્યક્ષ ખર્ચા ઘણા બધા થતા હોય છે. તો કંપની છે એની પાસે બધી જ વસ્તુ અનલિમિટેડ હોય એવું ન બને, બરાબર. કાચો માલ તક અનલિમિટેડ, મજૂરી તક અનલિમિટેડ, બરાબર છે. પ્રત્યક્ષ ખર્ચાઓ બધા તક અનલિમિટેડ, બધી વસ્તુ મારી પાસે અનલિમિટેડ છે, હું ધારું એટલું વેચાણ કરું, ધારું એટલું ઉત્પાદન કરું, તો એવી વસ્તુ શક્ય નથી. કંપનીને ઘણી બધી બાબત એવી હોય છે કે જે છે એને ચાવીરૂપ પરિબળ છે, એટલે લિમિટેડ હોય છે. કોઈ પણ એક વસ્તુ એવી હોય કે જે લિમિટેડ હોય. ફોર એક્ઝામ્પલ, કંપની પાસે મજૂર લિમિટેડ હોય, બરાબર છે. ક્યારેક એવું બને કંપની પાસે માલસામાન લિમિટેડ હોય, તો કંપની છે એ અમુક જથ્થા પૂરતું જ ઉત્પાદન કરી શકે, એનાથી વધારે ઉત્પાદન કરી શકતી નથી. હવે દાખલા તરીકે એ 3 એકમોનું ઉત્પાદન કરે છે, ABC, બરાબર. હવે એની પાસે ઉત્પાદનના કાચા માલ જે છે એ લિમિટેડ છે, બરાબર. ABC વસ્તુનું ઉત્પાદન તો એને કરવું છે, પણ એની પાસે કાચો માલ છે ને એ લિમિટેડ છે. તો હવે એ શું કરશે કે કઈ વસ્તુ વધારે ફાળામાં છે, એટલે કે જેમાં વધારે ફાળો હશે ને એ વસ્તુનું ઉત્પાદન પહેલાં કરશે, અને પછી જો કોઈ દાખલા તરીકે 10,000 એકમો એની પાસે છે કાચા માલના, ABC એ 3 વસ્તુનું ઉત્પાદન કરે છે, એમાં એને કાચા માલમાં ફાળો આવ્યો 20 રૂપિયા અથવા તો 2 રૂપિયા, બરાબર. એનું ઉત્પાદન કરે ને તો એને 2 રૂપિયા મળે, બીનું ઉત્પાદન કરે ને તો એને એકમ દીઠ 3 રૂપિયા મળે, અને સીનું ઉત્પાદન કરે ને તો એકમ દીઠ એને 1 રૂપિયા મળે. તો હવે આ ફાળો આવ્યો એનો, બરાબર, એક એકમ દીઠ. તો સૌથી વધારે ફાળો એને મળે છે ક્યાં? તો કે બીના ઉત્પાદનમાં, બરાબર. તો પહેલાં એ જેટલું બીનું ઉત્પાદન થતું હશે ને એટલું એ બીનું ઉત્પાદન કરી લેશે,
પછી બીજા નંબરમાં એ એનું ઉત્પાદન કરશે, કારણ કે એમાં એને નફો વધારે મળે છે. બીજા નંબરમાં આ પહેલા નંબરમાં, આ બીજા નંબરમાં એનું ઉત્પાદન કરશે. અને પછી જો કાંઈ વધશે, દાખલા તરીકે આમાં એની 5000 એકમ વાપરી નાખ્યા, પછી એની પાસે વળી પાછા 10,000માંથી 5000 વાપરી નાખ્યા, 5000 રહ્યા, તો આમાં તો 3000 એકમનું જરૂર હતી, તો 3000 એકમ આમાં વાપરી નાખ્યા પૂરેપૂરા. બરાબર, અહીંયા પૂરેપૂરું ઉત્પાદન, અહીંયા પૂરેપૂરું ઉત્પાદન. પછી આની પાસે 2000 એકમ વધ્યા કાચા માલના. બરાબર, તો એની ખાલી 2000 એકમ કેમાં મૂક્યા? ત્રીજામાં ખાલી 2000 એકમ જ. ભલે ને એમાં પછી 5000 એકમ હોય, બરાબર, પૂરેપૂરું ઉત્પાદન ક્ષમતા કદાચ કામ કરે તો એ 5-7 હજાર એકમનો યુઝ કરી શકે. પણ એની પાસે વધ્યા કેટલા? 2000 એકમ, અને ઓછી નફાકારકતા છે એટલે છેલ્લે રાખ્યું છે, એટલે 2000 એકમ જ આ ખાલી આને આપશે. તો આવી રીતે એ પોતાનું એક શું બનાવી નાખશે? સાંકળ બનાવી નાખશે આવી રીતની. બરાબર છે, તો એ થશે આપણું ચાવીરૂપ પરિબળ. હવે એમાં કોઈ પણ વસ્તુ આવી શકે, બરાબર, માલસામાનનું પણ તમને કહી શકે, મજૂરીનું પણ તમને કહી શકે, અને જે છે પ્રત્યક્ષ જે છે એ ખર્ચાઓ પણ એમાં અમુક આવી શકે છે. મોટાભાગે માલસામાન મજૂરી જ હોય છે, બરાબર, અને ક્યારેક ચાવીરૂપ પરિબળ તરીકે વેચાણના એકમો પણ હોય છે. બરાબર, એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી. જે વસ્તુ હોય એનો એકમ દીઠ ફાળો પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લેવાનો, અને પછી તમારે એની વસ્તુ દીઠ ફાળો તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનો, એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. બરાબર છે, હવે જે આપ્યું છે એ વાંચી લઈ. ચાવીરૂપ પરિબળ એ ઉત્પાદનના જથ્થા અને વેચાણ પર નિયંત્રણ રાખતું પરિબળ છે. ઉત્પાદન સંબંધી તમામ બાબતો અમર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો કોઈ એક પરિબળ પણ મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત હોય તો ઇષ્ટતમ ઉત્પાદન કરવા માટે, ઇષ્ટતમ ઉત્પાદન એટલે મહત્તમ નફો આપતું ઉત્પાદન, બરાબર છે, ઉત્પાદન કરવા માટે આ પરિબળ પ્રથમ ધ્યાનમાં લેવું પડે છે, અને ત્યારે તેને ચાવીરૂપ પરિબળ કહે છે. તેને મર્યાદક પરિબળ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી જ વસ્તુ આપણે સમજી લીધી છે, આપણે ખાલી વાંચ્યું. બરાબર છે, ચાલો આનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. સૂત્ર બરાબર ફાળો. હવે એમાં એકમ દીઠ ફાળો આવી શકે છે, બરાબર, એકમ દીઠ ફાળો અને એકમ દીઠ મર્યાદિત પરિબળ, આ બે વસ્તુ તમારે એકમ દીઠ છે એ જો આપેલી હોય તો લેવાની, નહીંતર એમને નહીં પણ તમારે એકમ દીઠ જ લેવી પડશે. બરાબર છે, એકમ દીઠ ફાળો એના છેદમાં એકમ દીઠ જે છે મર્યાદિત પરિબળ. એક એકમ પાછળ તમારે કેટલો ખર્ચ છે કરવો પડે ત્યારે તમને આ વસ્તુ મળશે, અને એ વસ્તુ મળે એટલે તમને શું ખબર પડી જશે કે કયા ઉત્પાદન પાછળ મારે કેટલો ખર્ચ કરવો પડે. બરાબર છે, ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ સિવાય કોઈ પણ વસ્તુ સમજવાની નથી. હવે આપણે જરાક છે એ ફોર્મ્યુલા ઉપર નજર નાખી લઈ. બધા જ ફોર્મ્યુલા મેં અલગથી લખ્યા છે, બરાબર છે, અને આ ફોર્મ્યુલાનું ફોટો છે એ હું મારા ઇન્સ્ટાગ્રામમાં અને જે છે આપણી ટેલિગ્રામની ચેનલ છે એમાં આપણે છે એ મૂકી દઈશું. બરાબર છે, અને એની લિંક તમને હું લગભગ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર, કદાચ ન મળે તો મને કોમેન્ટ કરી દેજો, એટલે હું પાછું નાખી દઈશ. બરાબર છે, ચાલો હવે સમતૂટ બિંદુ એકમોમાં સૌપ્રથમ સમતૂટ બિંદુ શું છે? NPNL છે, ફિક્સ કોસ્ટના છેદમાં સેલ્સ માઇનસ વેરિયેબલ. હવે એમાં રૂપિયામાં કહીએ તો N2 સેલ્સ કરવાનું, અને આ નીચે છે એ બધું એકમ દીઠ થશે. બરાબર છે, ક્લિયર થઈ ગયું. અને આ સિવાય F એના છેદમાં PVR એટલે નફા જથ્થા ગુણોત્તર, અને પ્રોફિટ વોલ્યુમ રેશિયો, ફિક્સ કોસ્ટના છેદમાં પ્રોફિટ વોલ્યુમ રેશિયો. બીજા નંબરમાં ફાળો છે. ફાળો એટલે C કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ. બરાબર છે, જેવું આપણે શીખ્યા. અને ફાળો બરાબર સ્થિર ખર્ચ થાય તો આપણું સમતૂટ બિંદુ આવે. ફાળો બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો થાય ત્યારે નફો થાય, અને ફાળો બરાબર સ્થિર ખર્ચ માઇનસ ખોટ હોય ત્યારે જે છે એ ખોટ થઈ કહેવાય. C ઇઝ ઇક્વલ ટુ F એટલે કે ફિક્સ કોસ્ટ, અને આમ મેં બધું અંગ્રેજીમાં લખ્યું છે, બરાબર છે, ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અને ફિક્સ કોસ્ટ માઇનસ લોસ. નફા જથ્થા ગુણોત્તરમાં ફાળોના છેદમાં વેચાણ, આ PVR આવ્યું આપણી પાસે. નફા જથ્થા ગુણોત્તર, બરાબર, એટલે કે ફાળો એના છેદમાં વેચાણ, ફાળો એટલે કન્ટ્રીબ્યુશન એના છેદમાં સેલ્સ એને ઇન્ટુ 100. બરાબર છે, અને કદાચ કોઈ પણ 2 વર્ષની માહિતી હોય, કોઈ પણ 2 ટાઈમની માહિતી હોય, કોઈ પણ 2 બાબતની માહિતી હોય, ત્યારે તમારે નફામાં તફાવત અને વેચાણમાં તફાવત એને ગુણ્યા 100 આ ફોર્મ્યુલા ધ્યાનમાં દેવાનો છે. અને 2023માં આ મેથડનો સમ છે એ પૂછી લીધો છે આપણને. બરાબર છે, અને કરશું આપણે. બરાબર છે, ચિંતા કરવાની જરૂર નથી. નફા તફાવતના છેદમાં વેચાણ તફાવત એને ગુણ્યા 100. સલામતીનો ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુનું વેચાણ. બરાબર, એ તો આપણે ખબર જ છે, મેં આપણે એમાં સમજી લીધું. ટકાવારીમાં હોય તો સલામતીનો ગાળો છેદમાં ખરેખર વેચાણ ગુણ્યા 100, એ પણ આપણે પાછળ સમજી લીધું.
ચાવીરૂપ પરિબળ હોય તો ફાળોના છેદમાં પરિબળ જે હોય તે, બરાબર. એમાં પછી કોઈ પણ ચાવીરૂપ પરિબળ તમને આપે તો તમારે આ ફોર્મ્યુલા મૂકી દેવાનો છે. એકમ દીઠ ફાળો એના છેદમાં પરિબળ જે હોય તે, માલસામાન હોય તો માલસામાન, મજૂરી હોય તો મજૂરી, બરાબર. વેચાણ, હવે જો આ ફોર્મ્યુલા છે ને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે અને દરેક વખતે તમને આ ફોર્મ્યુલા કામ આવશે, બરાબર. એમાં છે ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટના છેદમાં પીવીઆર, એટલે કે સ્થિર ખર્ચ પ્લસ નફો એના છેદમાં પીવીઆર, બરાબર. પીવીઆર એટલે નફા જથ્થા ગુણોત્તર. હવે આમાં તમને ઘણીવાર એમ કહે કે ભાઈ આટલા નફાએ તમારે વેચાણ શોધવાનું છે, આટલા વેચાણે તમારે નફો શોધવાનો છે, આટલા વેચાણે તમારે ખોટ શોધવાની છે. તો તમને આ બે ફોર્મ્યુલા જે છે એ કામ લાગશે. સ્થિર ખર્ચ પ્રોફિટ હોય તો પ્રોફિટના છેદમાં પીવીઆર, અને વેચાણ બરાબર લોસ હોય તો ફિક્સ કોસ્ટમાંથી લોસ માઇનસ કરી અને પીવીઆર, બરાબર છે. આ બે ફોર્મ્યુલા પણ તમારે વધારાના યાદ રાખવાના છે. આ સિવાય ફોર્મ્યુલામાં થોડી ચેન્જીસ છે એ દાખલામાં ક્યારેક થાય છે, અને એવા દાખલા પણ મેં ઇન્ક્લુડ કરેલા છે, બરાબર છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો નાનકડો એવો ઇન્ટ્રોડક્શનનો વિડીયો. આમ સમ્સ કરશું એટલે તમને બધી જ વસ્તુ પ્રોપરલી ખબર પડી જશે, બરાબર છે. અને 15 માર્ક્સ રોકડા આવી જાય એવું ચેપ્ટર છે આપણું, બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ. અને આનો સ્ક્રીનશોટ પણ તમે અહીંથી લઈ શકશો, બરાબર છે. થેન્ક યુ.